નો સ્ટેક ટ્યુઝડેના પણ આપણે જોયું ને આજે લોએસ્ટ લેવલ્સ પર છે. કઈ રીતના તમે ઓલા ઇલેક્ટ્રિક પર હવે સલાહ આપી રહ્યા છો? અગર ઓલા ઇલેક્ટ્રિકની હમણાં આપણે વાત કરશું તો મને લાગે છે એક પ્રમોટરના તરફથી જે વેચવારી આવી રહી છે, ઓલમોસ્ટ અગર આપણે પહેલા પણ એકવાર જોયું હતું કે પહેલા પણ એકવાર એમને સ્ટેક સેલ કર્યો હતો, બીજી વાર આપણે પાછું જોઈ રહ્યા છે કે એમના તરફથી આપણે એક વેચવારી જોઈ રહ્યા છે પ્રમોટરના તરફથી. તો વેરેઝ ઇન્વેસ્ટર્સ માટે આપણે કહી શકીએ છીએ એક આપણે રિસ્ક કન્સર્ન હોઈ શકે છે આ એરિયામાં, કેમ કે જ્યારે પણ પ્રમોટર્સ એમના સ્ટેક સેલ કરે ત્યારે કંઈ આપણે કોન્ફિડન્સ લો થઈ જાય, સેન્ટિમેન્ટનું કોન્ફિડન્સ ઓલમોસ્ટ હોય છે લો થઈ જાય છે, આપણે એવું માનવામાં આવે છે. પણ અગર આપણે કંપનીના ફંડામેન્ટલ્સની અગર આપણે વાત કરશું તો કંપની સ્ટીલ એમના ઈવીને લઈને જે પ્રોડક્ટ્સ આવી રહ્યા છે, નવા એમના પાઇપલાઇન્સ આવી રહ્યા છે ઈવીને લઈને, સ્પેશિયલી જે કંપની નવા ઇનિશિયેટિવ્સ લઈને આવી રહી છે, કંપની એના અંદર તો હજી ઇન્ટેક્ટ રહે છે, હજી એ સ્ટોરી તો કંપનીની ઇન્ટેક્ટ છે. સાથે જ અગર આપણે જોશું તો એમનું જે ઓટો સેગમેન્ટનું જે બિઝનેસ છે એ ઘણું હમણાં પ્રોફિટના તરફ જઈ રહ્યું છે. એમાં આપણે એક્સપેક્ટેશન્સ છે કે હમણાં જ્યાં કંપનીને લોસીસ ફેસ થઈ રહ્યા છે, મે બી આપણને જે એમના નવા પ્રોડક્ટના લોન્ચીસ ઈવીનામાં આવી રહ્યા છે એ ઓટો સેગમેન્ટમાંથી એમને ઇન ફ્યુચર આપણને ત્યાં એક પ્રોફિટની રિકવરી જોવા મળી શકે છે ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર. સો એક્સપેક્ટેશન્સ તો બની રહ્યા છે, નવા જે ઘણા બધા કન્સર્ન્સ બની રહ્યા છે પ્રોડક્ટ્સના અંદર, કેમ કે આપણે જો ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર હમણાં કંપનીએ કોઈ આપણને ગ્રોથ નથી દેખાડી, આપણને સેલ્સ કે તો પ્રોફિટેબિલિટીના પર્સપેક્ટિવથી કંપની એમને લોસ બનાવી રહી છે, અને સાથે એમના પ્રમોટર પણ એમનો જે સ્ટેક છે સેટ કર્યા છે. તો ઓવરઓલ થોડું સેન્ટિમેન્ટ હમણાં વોલાટિલિટી તરફ વધારે થઈ રહ્યું છે, થોડા રિસ્કના કન્સર્ન્સ વધી રહ્યા છે. પણ અગર લોંગ ટર્મ સ્ટોરી અગર આપણે જોઈશું તો જે ઇન્ટેક્ટ છે, કેમ કે ઈવીને લઈને જે કંપનીના નવા ઇનિશિયેટિવ્સ લઈને આવી રહ્યા છે કંપની, અને નવા પ્રોડક્ટ્સ જે કંપનીના માર્કેટના અંદર આવવાના, એ બાદ એક્સપેક્ટેશન્સ છે કે કદાચ આપણને ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર પ્રોફિટેબિલિટીની રિકવરી જોવા મળી શકે છે. ઓકે, તો લોંગ ટર્મ સ્ટોરી અત્યારે